હારીજમાં પત્રકાર પર થયેલ હુમલા માટે પત્રકાર એકતા પરિષદ જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યું. ગત તારીખ 1/6/2024 શનિવારના હારીજ ખાતે ન્યૂઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતા વિનોદ ઠાકર મારામારી બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશન ગયેલ. ત્યાં હારીજ પોલીસ સ્ટેશને ફરજ બજાવતા પોલીસ કર્મી લાખાભાઈ ચેહાભાઈ નાદ્રોદ્રા દ્વારા અહીં આવી માહિતી માટે આવવાનું નહીં કહી પત્રકાર સાથે માથાકૂટ કરી અને ઢોર માર મારેલ, જેમાં વિનોદ ઠાકરને ગંભીર ઈજા થયેલ. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા ફરજ પડેલ. આ બાબતને લઈ પત્રકાર આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડેલ અને સમગ્ર ગુજરાતમાં ઠેર આ પોલીસના દમન વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવ્યા. આજરોજ જૂનાગઢમાં પણ પત્રકાર એકતા પરિષદ દ્વારા સંગઠનના હોદ્દેદારો, પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા, જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર તેમજ અન્ય સંગઠનના પદાધિકારી દ્વારા એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવેલ અને લોકશાહીની ચોથી જાગીર ગણાતા પત્રકારો પર હુમલો કરનાર ગુનેગારોને કડકમાં કડક સજા કરવા આવેદનમાં માંગણી કરેલ હતી. બ્યુરો રિપોર્ટ પંકજ વિગડા, ભેસાણ. પરિષદ જૂનાગઢ તારીખ 1/6 જે હારીજમાં પત્રકારો પર હુમલો કર્યો છે પોલીસે, એના સંદર્ભે આજે એસપી સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા. જિલ્લા પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા, ઝોન કોર્ડિનેટર અશોકભાઈ મેણુકા, કમલેશભાઈ મહેતા, ભેસાણ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણિયા, માળિયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ કાગડા અને મીનુભાઈ સંધારાએ આજે આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારો પર હુમલા થતા અટકે અને પત્રકારોને ન્યાય મળે એવી માંગણી સાથે આવેદનપત્ર આપી છે જૂનાગઢ એસપી.